નમસ્કાર મિત્રો, કેમ છો? તો હું આશા રાખું છું કે તમે બધા સારા હશો. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવી યોજના વિશેની માહિતી લઈને. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા જે વાહન યોજના બહાર પાડવામાં આવેલ છે એ યોજના વિશેની આપણે માહિતી લેવાના છીએ કે આ યોજનામાં કયા પ્રકારની લોન મળે છે, કયા પ્રકારની શરતો છે, શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે, એ બધી જ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું. જો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી તમારા મિત્રોને પણ આ યોજનાની માહિતી મળી રહે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા મારુતિ સુઝુકી ઇકો વાહન યોજના 2025-26 આ યોજનાનો હેતુ છે કે સ્વરોજગાર મેળવવા માટે મારુતિ સુઝુકી ઇકો વાહન મેળવવા ઈચ્છતા અરજદાર એટલે કે અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થવા ખૂબ જ હળવા દરે લોન આપવામાં આવે છે. તો મિત્રો, વાત કરીએ તો મારુતિ સુઝુકી ઇકો જે વાહન છે તે તમારે વાહન અનુસૂચિત જાતિના જે પણ વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થવા માટે આ વાહન ખરીદવા ઈચ્છતા હોય એ અરજદારને હળવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. તો આ લોન વિશેની વાત કરીએ તો મારુતિ સુઝુકી ઇકો વાહન યોજના 2025-26 એમાં ટોટલ તમને 6.5 લાખ રૂપિયાની લોન મળવાપાત્ર છે અને આમાં લાભાર્થીને કોઈ પણ પૈસા ભરવાના થતા નથી. નિગમની લોન છે. આ નિગમ 6.5 લાખ રૂપિયાની લોન આપે છે અને આમાં ટોટલ 100 લોકોને એટલે કે 100 યુનિટ ખરીદવા માટેની ટોટલ 100 લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનાની નિયમો અને શરતોની વાત કરીએ તો મિત્રો, અરજદાર મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના હોવા જરૂરી છે. 2. અરજદારની કુટુંબની કુલ વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. અરજદારની કુલ આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. અરજદાર 18 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધુ હોવું જોઈએ નહીં. આ યોજનાનો વ્યાજનો દર 3% રહેશે. દર વર્ષે 3% આ વ્યાજનો દર રહેશે અને નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થીને 2% દંડનીય વ્યાજ લેવામાં આવશે. જો અરજદાર વ્યાજનો હપ્તા સમયસર ભરતા નથી તો એમના જોડેથી 2% દંડનીય વ્યાજ લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો આ યોજનાની વસૂલાત નિયત કરેલા 96 માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે. 96 મહિનાની અંદર આ હપ્તા વ્યાજ સહિત પરત કરવાના રહેશે. અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્યે અગાઉ નિગમ, કોઈ પણ સરકારી અથવા અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા માટે કે અન્ય ધંધા માટે લોન લીધેલ હોવી જોઈએ નહીં. આ ખાસ જોવાની વાત છે મિત્રો કે અરજદાર કે અરજદારના કોઈ પણ કુટુંબમાંથી નિગમ, સરકારી, અર્ધ સરકારી કે કોઈ પણ બેંકમાંથી વાહન ખરીદવા અથવા અન્ય ધંધા માટે લોન લીધેલ હોવી જોઈએ નહીં. તેવા જ ઉમેદવારને આ નિગમની લોન મળવાપાત્ર રહેશે. અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં. સંબંધિત વાહન ચલાવવા માટે તેમને લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. જે પણ તમે વાહન લેવા માંગો છો એટલે કે તમે ઇકો વાહન લેવા માંગો છો તો તમારે 4 વ્હીલનું લાયસન્સ હોવું ફરજિયાત છે. ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો તમે આ ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. તો જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન અરજી કરી રહ્યા છો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો પહેલો છે કે ઓળખનો પુરાવો કોઈ પણ એક, એમાં તમે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાયસન્સ, પાન કાર્ડ આમાંથી તમે કોઈ પણ એક પુરાવો આપીને તમારો ઓળખ પુરાવો આપી શકો છો. ત્યારબાદ મિત્રો, વાત કરીએ 2 નંબરમાં તો ઉંમરનો પુરાવો, ત્યારબાદ જાતિનો પુરાવો, આવકનો પુરાવો, રહેઠાણના પુરાવામાં તમે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ આ 4 પૈકીમાંથી તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આમાં પુરાવા પ્રત્યે આપી શકો છો. ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો
અરજદારનો ફોટો અને સહી, પછી રેશન કાર્ડ. જો તમારું આ નિગમની લોનમાં તમારું નામ પસંદગી થવા પામેલ છે તો તમારે ઓફલાઈન જિલ્લા કચેરી રૂબરૂ જવાનું રહેશે અને ત્યાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ ત્યાં રજૂ કરવાનું રહેશે એની પણ મિત્રો વાત કરી લઈએ. તો તેમાં પ્રથમ છે કે ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ હોવી જોઈએ, બેંક ખાતાના પોસ્ટેડ ચેક અરજદારનું, બેંકમાં કોઈ પણ લેણું બાકી નથી તે અંગેનું નો ડ્યુ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અરજદારે અગાઉ કોઈપણ સરકારી એજન્સી તરફથી સહાય મેળવેલ નથી તે બાબતનું સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું ફરજિયાત છે. રેવન્યુ સ્ટેમ્પ ટોટલ 8 નંગ તમારે રેવન્યુ સ્ટેમ્પ જરૂરી રહેશે. ધંધાનું અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ જીએસટી નંબર ધરાવતા ડીલર વિક્રેતાનું કોટેશન. તમે જે પણ ગાડી લેવા માંગો છો એ ગાડી વિક્રેતા જોડેથી તમારે કોટેશન લાવવાનું રહેશે. ધંધાના સ્થળ માટેનો આધાર, ભાડાની દુકાન માટે ભાડા ચીઠ્ઠી, પોતાની માલિકીની હોય તેનો આધાર. એટલે કે આ તમે ધંધા માટેની લોન લેતા હોય ત્યારે તમારા ભાડા ચીઠ્ઠી અને આ જગ્યાનો પુરાવો માંગે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે 1 લાખ સુધી અધિશેષ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી, તેમજ 1 લાખથી વધુના ધિરાણમાં ધિરાણની રકમ 0.25% મુજબ અધિશેષ સ્ટેમ્પ તથા બાહેંધરી પત્ર પર ₹300 અને ખાતરી પત્ર પર ₹300 અધિશેષ સ્ટેમ્પ લગાવવાના રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જામીનદાર કે જામીન તમે લોન મળે છે તો તેમાં જામીનમાં કોણ કોણ રહેશે અને કેવી રીતે રહેશે એની વાત કરીએ તો ₹50,000 સુધીની રકમના ધિરાણ માટે જામીન આપવાના રહેતા નથી. જો તમે ₹50,000 સુધીની લોન લો છો તો તમારે કોઈ પણ જામીન આપવાના હોતા નથી. જો તમે ₹50,001થી માંડીને 1 લાખ સુધીની રકમના ધિરાણ માટે એક જામીન આપવાના હોય છે. સરકારી અસરકારી નોકરી કરતા કર્મચારી અથવા ધિરાણની રકમથી 1.5 ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ, એક સરકારી કર્મચારી હોવો જોઈએ અથવા અર્ધ સરકારી કર્મચારી હોવો જોઈએ, અથવા તો ધિરાણની રકમ જે તમે ધિરાણની રકમ કે ₹1 લાખ લીધી છે કે ₹2 લાખ લીધી છે, ₹3 લાખ એની 1.5 ગણી રકમની એ વ્યક્તિ જોડે સ્થાવર મિલકત હોવી જોઈએ એવો તમારે જામીનદાર જોઈએ. સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજા નોંધ કરાવવાની રહેશે અથવા જાત જમીન એટલે કે ધિરાણની રકમથી 1.5 ગણી રકમની પોતાની સ્થાવર મિલકત બોજા નોંધ કરાવવાની રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 1 લાખથી વધુની રકમના ધિરાણ માટે 2 જામીન આપવાના રહેશે. જો તમે ₹1 લાખથી વધુની રકમની ધિરાણ લો છો તો તમારે 2 જામીન આપવાના રહેશે. એમાં પણ સરકારી અસરકારી નોકરી ધરાવતા કર્મચારી અથવા કે ધિરાણની રકમથી 1.5 ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ. આમાં 2 તમારે જામીન જોઈશે અને પેલામાં 1 જામીન જોઈશે. તો મિત્રો